નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો પક્ષનો સાથ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે. આજે વહેલી સવારે જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલે પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપનો કેસરોખેસ ધારણ કર્યો હતો. ત્યારે હવે અમીરગઢના પંચમુખી ખાતે ભાજપના સંગમ કાર્યક્રમમાં અમીરગઢ તાલુકાના 200 થી વધુ કાર્યકર્તાઓએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો કેસરોખેસ ધારણ કર્યો છે. અમીરગઢ તાલુકા ભાજપ દ્વારા આજે સંગમ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી, ભાજપના જિલ્લા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. કોંગ્રેસમાંથી ભાજપમાં જવાના દોર વચ્ચે દાંતા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરડીના ગઢમાં ગાબડું પડ્યું છે. જિલ્લા પૂર્વ પ્રમુખ કપાસિયા, પૂર્વ સરપંચ માલજી દેસાઈએ કોંગ્રેસનો છેડો ફાડી પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા છે. બીજી તરફ ખારા ગામના સરપંચ વનરાજસિંહ ચૌહાણ, કોંગ્રેસ તાલુકા પૂર્વ પ્રમુખે કોંગ્રેસનો છેડો ફાડીને પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત સુરેલા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ધનાભાઈ બુંબડિયા કોંગ્રેસનો છેડો ફાડી પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. બનાસકાંઠા લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી ડોક્ટર રેખાબેન નો આજનો ચૂંટણી પ્રચાર પ્રવાસ કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ સન્માનીય પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં થયો, જેમાં ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે દેશનો વિકાસ કરી રહ્યા છે અને દેશના લોકોના જનહિતને જનકલ્યાણના ગરીબ કલ્યાણના કામો કરી જે વિશ્વાસ જીત્યો છે, એના આધારે આ વિસ્તારમાંથી લગભગ 200 થી પણ વધારે લોકો, સરપંચશ્રીઓ, કાર્યકર્તા મિત્રો વિકાસની રાજનીતિમાં જોડાયા. જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે એમને આવકારું છું અને સૌ કાર્યકર્તા મિત્રોને આહવાન કરું છું કે મોદી સાહેબ ફરી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને અને ભારતીય જનતા પાર્ટીની ફરી સરકાર બને એ માટે બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર રેખાબેનને જંગી બહુમતીથી વિજય બનાવો એવી સૌને હું હાકલ કરું છું. બનાસકાંઠાના પાલનપુરના ધારાસભ્ય કોંગ્રેસમાંથી ભાજપનો કેસર ધારણ કર્યો. શું લાગે છે બનાસકાંઠામાં કેટલી બહુમતી મળી શકે? પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ આજે પ્રદેશ કાર્યાલય કમલમથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાના સમાચાર જોઈને હું આનંદની લાગણી અનુભવું છું. મહેશભાઈ મારા ગઢમાં વિધાનસભાના સાથી ધારાસભ્ય હતા, વિકાસની રાજનીતિમાં જોડાયા છે. એમને પણ જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે આવકારું છું. મિત્રો, અનેક કાર્યકર્તાઓ, અનેક આગેવાનશ્રીઓ એ કોંગ્રેસ પાર્ટી હોય કે અન્ય કોઈ પાર્ટીમાં માનતા હોય, આ બધા જ લોકો મોદી સાહેબની વિકાસની રાજનીતિથી પ્રેરાઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જેના કારણે આગામી આ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાના ઉમેદવાર અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબનું જે લક્ષ્યાંક છે કે દરેક લોકસભા સીટ 5 લાખ વોટથી જીતવી, તો હું માનું છું કે બનાસકાંઠા લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટી 5 લાખથી પણ વધારે મતોથી વિજયી બનશે.